નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં। તો આજે ઘરે લાઇટ નહીં એટલે જઈક ફરવા જવાનો પ્લાન છે। એક મિત્ર ઉભો ને એક મિત્ર આવે છે તો આપણે ફટાફટ નીકળવાનું છે। એ હવે કેટલે હા દેખાણો તો ખરી વિડીયોમાં આવે જ છે રો એ લડવાની નથી દેતો એ પકડ દે ને બસ હવે જાવ દે જો આઈ ડાયરેક્ટ મસ્તી કરીને મારીને જતો રહ્યો છે। વાંધો હવે એ મિત્રને ભેગો લઈ લઈએ। આ મજાક મસ્તી તો કરતા રહે છે, મારવાનું જોડવાનું ચાલુ રહે છે તો ભાગી ગયો છે। આ બાઇક લઈને આપણે આગળ જઈએ અને ગોતીએ આગળ સાઈડ તો આવ્યો આગળ આવી ગયો તો હવે નીકળીએ બાઇક લઈ અને એને પણ લેતા જઈએ। નાલાયક બહુ પાછો વિડીયો મસ્ત છે, મજાક મસ્તી બહુ કરે તો વિડીયોમાં બને રહેજો, મજા આવશે। તો ચલો હવે નીકળીએ બાઇક લઈને નીકળી ગયા છીએ। એક મિત્ર દોડી આડ્યો કઈ સાઈડ ગયો છે આપણે જોઈએ। આ બાજુ ભાગ્યો તો દેખાય કે નહીં? દેખાતો નથી। પેલો જાય પકડ પેલો જાય રો પકડ એના બે પેલા ઝાપડીએ રાખ પકડ જાય ના તું મારી ઘરે જાવ। હા સોરી મારા ભાઈ ઘરે જાવ સોરી ફરવા લઈ જઈએ ફરવા લઈ જઈએ બે મારી જોડીને વચ્ચે બેહારવાનો। બાઈકમાં બે તું બે હા હું ચલાવું મસ્તી ના કરતો હવે જો મિત્રને મજાક કરી અને મસ્તી કરતો મેં તો એક મારી હતી, બે કેમ મારી? મેં તને મારી હતી। મારી જોડીને લઈ લીધો હંગાત। હવે આગળ બાઇકમાં બેસી ગયા એ શ્રેણી આગળ જવા દઈએ। બાઇક જાય એ ગાઈસ, તો વિડીયોને લાઈક કરી દેજો। અમારી ચેનલ છે એ જરા એને સબસ્ક્રાઇબ કરી દેજો। બાકી ના હોય ને તો બેંક માં મૂકવા, આમના જીવન કામ મૂકવાના ક્યાં ને આ પૂરી પૂરું હવે મને નથી બોલે હાલ દો દેવાનો હરકો કરી ના હવે જાવ દો વાંધો નહીં। હવે બહુ મારી લીધો હે હવે તો ચાલુ બાઈક માં આગળ જઈએ અને આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો। અને માર્યો બરોબર માર્યો હે ને આને મારતો જ રહેવું પડે છે બરોબર આગળ થઈ ગયા સાઈડમાં એને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ ચેનલ લાઈક મિત્રો કેનાલે ચડી ગયા છીએ અને કેનાલે હવે નીકળીએ છીએ। હવે જઈએ ફરવા એક જગ્યાએ। આજે આમે લાઈટ નહીં એટલે ઈચ્છા તો નાવાની હતી પણ કેનાલમાં પાણી જ નથી। નાવાની ઈચ્છા હતી પણ જુઓ કેનાલમાં પાણી નહીં। પાણી વધતો ને કે ડૂબી મરત બે જણા। પાણી હતો ધક્કું દઈ દેવાનું હતું, આમે તરતા આવડતું નહીં। ધક્કું દઈને ડાયરેક્ટ ભલે જાતો હોય તણી જાતો હોય કેનાલમાં એટલે તો પાણી નહીં। આના કિસ્મત સારા હા તો મિત્રો વિડીયો ગરીબ ને હેરાન કરો ને આ વીઆઈપી રોડ છે ગરીબ છે નાનો મોનો બે છે ને તો નાખવાનો હે આજ તો મફતનું ફરવા મળે એમ કે ઘરે હા એક તો બાઇકમાં ફરવા લઈ જઈએ। તડકામાં હેરાન કરો તમારે લાઈટું નહીં, મારા ઘરે તો લાઈટ આ બૈરા જેમ તો પેલી હાડી હોડીને બેઠી છે તારા ઘરે તાસી એસી મૂકેલી છે। હા તો તો એમ નહીં થતું કે હેન્ડ ભાઈબંધ આપણે તારા ઘરે લાઈટ નહીં તમારા ઘરે હોઈ જાય હા તો અમે કી હેન્ડ ભાઈબંધ ફરવા આવ્યો પણ ઘરે હુવાડવા ના લઈ જઈએ ના લઈ બૈરા બોલે મિત્રો ફરવામાં રસ્તો ભૂલી ગયા। અહીંથી લગભગ 1-2 કિલોમીટર આગળ આવતા રહ્યા બીજા રસ્તે ચડી ગયા છીએ। જવાનું હતું અમારે બીજા રસ્તે ચડી ગયા। વાતામાં જો આના લીધે થઈ મારો બીજા રસ્તે રસ્તો તારા લીધે આ જાય રો આ પગ બેસી જા આ નાકડે રો મેં કેને માર કરો ને એટલે હવે હું તમને જોજો હા આને બાઈક આવડતું નથી 2 કિલોમીટર આગળ પાછા વળી
મિત્રો આપણે જવાનું હતું આ રસ્તે અને આ રસ્તે આપણે ચડી ગયા તો 2 કિલોમીટરથી પાછા આવ્યા છીએ પેલી સાઈડથી આપણે આ સાઈડ ને જવાનું હતું બાઇક પાછું પડી ગયા ને આ સાઈડ હવે જવાની તૈયારી કરીએ ચલો ચાલો મિત્રો એક ગામ પસાર થયું અને તરસ બહુ લાગી છે પાણી નહીં જંગલ છે, બરફ બી નહીં. દુકાનો એવો એરિયા છે ને એને ગરમી કેવી પડે દુકાનો લઈ ગયા. એ દુકાને નહીં પાણી નહીં પાણી પીવાનું ક્યાં મળે બરફ દે ને માણસને નહીં મળતું પક્ષીને જીવજંતુને કેવી રીતે મળતું હશે પ્રાણીઓને ત્યાં ગરમી પણ છે ઉનાળાની ખતરનાક ગરમી રસ્તો બહુ ભયંકર છે યાર. રસ્તો જો. બહુ ખાડા પડી રસ્તો બધું ખાડા વાળો હવે આગળ જઈએ શું પાણી બાણી મળે કે નહીં મળે જગ્યા જો આ જગ્યાએ પાણી પણ નસીબ ના થાય પાણી પણ ના મળે એકદમ જંગલ જેવું એરિયા ફરવા નીકળી ગયા ખડા તડકાના લાઈટો કરે. આના હિસાબે આ ફરવા લઈ ગયો તમને Amazon ઘણા જંગલ. મળતું નહીં ઘણા જંગલમાં આવી ગયા આપણે. આગળ રસ્તો સારો હોય તો આગળ જઈએ પાણી પાણી મળે તો પહેલાં પાણી પીવું રસ્તો બહુ ખરાબ છે આટલે પહોંચ્યા છીએ ને તરસી બહુ લાગી છે એટલે બાજુમાં મસ્ત નદી છે જુઓ પાણી છે પણ પાણી લગભગ કેટલું લઈ પાણી છે ને આ બાજુ પાઇપી નાખેલી છે પાણીની લગભગ એટલે પાણી પણ ઉપરથી પાણી પણ નીકળે ઉપરથી પાણી નીકળે અને અહીંયા અને પાઇપ નાખીને જોઈએ પેલે જઈને પાઇપ જઈને કરીએ મિત્રો પાણી પીવાની ઈચ્છા તો બહુ હતી પણ એ કાંટાની વાડ કરેલી હતી અંદર જાય એવું નહોતું ખેતરમાં તો નહીં ગયા અને ત્યાં મંદિર આવી અહીંયા અમે પાણી પી લઈએ બહુ જૂનું મંદિર છે ભગવાન દાદાનું અહીંયા પાણી પી લઈએ પાણી જય શ્રી રામ મંદિરમાં આવી ગયા મંદિરમાં આવી ગયા છીએ હનુમાન દાદાનું બહુ જૂનું મંદિર છે મસ્ત વાતાવરણ સરસ હવે આપણે પહેલા પાણી પી લઈએ તરસ લાગી છે પાણી પી લઈએ બકા પાણી કઈ બાજુ છે ઓય કઈ સાઈડ છોકરો સારી સેવા કરે છે આ સેવામાં હે સેવા કરે છોકરો અત્યારે પાણી પીવડાવે એમ એ મસ્ત મંદિર છે અહીંયા અહીંયા બાપુ હતા પહેલા અત્યારે પણ અહીંયા પેલા તરસ લાગી તરસ પાણી પી લઈએ જોરદાર વાતાવરણ હે તો એકદમ મસ્ત મંદિર સારું છે શાંત વાતાવરણ છે શાંત મસ્ત બેસવાની વાતાવરણ. સારી મજા આવે લઈને બધા બતાય બધા પહેલા પાણી પી અને દર્શન કરી લઈએ હનુમાન દાદાનું મંદિર છે બહુ જૂનું મંદિર છે હનુમાન દાદાનું ને
આપણે એક બાપુની અહીંયા સમાધિ છે, અહીંયા પણ આપણે જઈએ અને દર્શન કરીએ. ગણપતિ દાદા, ભક્તાનંદ બાપુ છે અહીંયા. એમનું બહુ જ હાવચ હતું. એવું કહેવાય છે કે અહીંયા પહેલાં રાતે છે ને એમના માણસોને ભક્તોને અંદર ના આવવા દેતા, એટલે કે એ રાત્રે વાઘનું સ્વરૂપ લઈ જતા અને વાઘનું સ્વરૂપ લઈ લેતા અને ભક્તોને કોઈ ના પાડતા આવવાનું કે અહીંયા તમારે રાતનું નહીં રોકાવાનું. એમનું બહુ જ હાજ હતું, બહુ જ. એવું પછી એમણે જ્યારે બીમાર થયા, અવસાન થયું, દેવલોક પામ્યા, ત્યારે તેમને અહીંયા અગ્નિ સંસ્કાર અહીંયા જ કરવામાં આવ્યા હતા. અને અગ્નિ સંસ્કાર કરતા ટાઈમ અંદરથી અગ્નિમાંથી ઉંદરડું નીકળી અને ડાયરેક્ટ મંદિરમાં ગયું. એટલે અત્યારે એ હાલમાં પણ અહીંયા ભક્તાનંદ બાપુ બિરાજમાન છે અને ભક્તાનંદ બાપુ અત્યારે હાલે પણ એમનું હાચ બહુ જ છે. મહાદેવનું મંદિર છે. એટલે ભક્તાનંદ બાપુની બહુ જ અહીંયા પરચા છે અત્યારે હાલમાં પણ છે. તો આગળ બીજા મંદિરે દર્શન કરીએ. ભોલેનાથ, હર હર મહાદેવ. અહીંયા કૂવો પણ છે જૂનો, બહુ મસ્ત વાતાવરણ છે. બાજુમાં તળાવ છે, કૂવો જોઈ શકો છો, ભરેલો છે, પાણી છે અને બાજુમાં મસ્ત તળાવ છે. વાતાવરણ એકદમ મસ્ત છે. જોરદાર વાતાવરણ. ફરવા તો ક્યાં જવાનું હતું, ક્યાં આવ્યા ખબર જ નથી. એક ફરવા આવી ગયા અને દર્શને થઈ ગયા ટાઈમે. મસ્ત જગ્યા પણ મસ્ત છે. લાઈટ આવી હોય તો આવે ને, બાકી ઘાટો સામે સારો છે. મસ્ત ઠંડો પવન છે. ગરમી છે પણ ઠંડો પવન છે અને મસ્ત બગીચા જેવું છે. પાછળ બેસે એવું પણ સારું છે. તો અહીંયા બેસીએ. જગ્યાએ દર્શન કરી લીધા છે અને જગ્યા પણ મસ્ત હતી, બહુ મજા આવી છે. અને ગરમી હતી એટલે અમુક બેહવાની છાંયડા પણ મસ્ત હતું, એટલે બેહવાની મજા આવી છે. તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી વઢિયાર દરિયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને સબસ્ક્રાઈબ કરાવ ને અરે ભાઈ, મારે સબસ્ક્રાઈબ કરાવજો, બરોબર ને? તમે મારવાથી માણસ ઓટોમેટિક બગડે. તું આમે હે ને બગડીશ ને તો સુધારવામાં ને અમારી તાકાત છે, બરોબર? મારીને તને સુધારી દેવા. બધા મંદિરે તને દર્શન કરાવશું. હા, બધા મંદિરે. તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી કોમેન્ટ કરી દેજો. હારી બદલ બરોબર, હારી કોમેન્ટ કરી દેજો. અને અમારી ચેનલ છે વઢિયાર દરિયા, એને સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર? હવે મળીએ આવતા સપોર્ટ કરજો, ફૂલ સપોર્ટ કરી દેજો. અને હવે એવો પણ વિડીયો સારો બીજો લઈને આવશું, થોડો કોમેડી. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.